हाय फ्रेंड्स, गुड मॉर्निंग। सामने स्कूल वती મોહિતજી સર આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે બે નિયમો સમજવાના છે। આપણે નિશ્ચિત પ્રમાણનો નિયમ સમજ્યા, ગુણક પ્રમાણનો નિયમ સમજ્યા। હવે આપણે ગેલ્યુસેક અને એવોગેડ્રોનો નિયમ સમજવાનો છે। તો ખરેખર ગેલ્યુસેક એક શેનો નિયમ આવ્યો? બોર્ડમાં મેં થોડુંક બોર્ડ વર્ક એટલે કર્યું છે કે તમારો સમય આપણે બચાવી શકીએ। ડિજિટલ બોર્ડમાં ઉપર રામદેવ સર લેક્ચર લે છે એટલે મારે ફરજિયાત નીચે લેક્ચર લેવો પડ્યો, પણ મજા આવે છે। હું મજામાં હોઉં, હું મૂડમાં હોઉં તો જ તમને લેક્ચરમાં મજા આવે। હું કાંઈ મૂડમાં જઈશ, મને એનું ટેન્શન નથી। ગેલ્યુસેકે 1808ની અંદર એવો નિયમ આપ્યો કે જ્યારે બે વાયુઓ એકબીજા સાથે સંયોજાય અથવા સંયોજન થઈ અને કોઈ નવો વાયુ ઉત્પન્ન કરે અને એ પ્રક્રિયા જો સમાન તાપમાને અને સમાન દબાણે હોય તો એ વાયુઓના કદના ગુણોત્તરને સાદી પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવી શકાય। 1808માં ગેલ્યુસેકે વાયુઓના સંયોજવા સાથે નિયમ આપ્યો। એમાં એવી એને શરત મૂકી કે તાપમાન અને દબાણ જ્યારે સમાન હોય ત્યારે બે વાયુઓ સંયોજાય અથવા વાયુઓ કોઈ રાસાયણિક પ્રક્રિયા પછી ઉત્પન્ન થાય ત્યારે એના કદના ગુણોત્તરને આપણે સમજવાનું છે। શબ્દ કદના ગુણોત્તરને સાદી પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવી શકાય। એટલે એને ઉદાહરણ આપ્યું છે, બે કદ હાઇડ્રોજન લીધા અને એક કદ ઓક્સિજન લીધું। તો તમને પ્રશ્ન થાય કે બે કદ હાઇડ્રોજન અને એક કદ ઓક્સિજન હોય, એ પ્રક્રિયા કરે એટલે ત્રણ કદ પાણી બને। સાદો સરવાળો આવો થાય। અહીંયા સરવાળો નથી કરવાનો, એના કદનો ગુણોત્તર સમજવાનો છે। એટલે બે કદ પાણીની બાષ્પ બનશે। સહેજ સરવાળાની દ્રષ્ટિએ તમે આ ટોપિક જોવો તો બે કદ વત્તા એક કદ બરાબર ત્રણ કદ થાય એમ તમે સમજો, પણ જ્યારે હું તમને અણુઓ દોરીને બતાવીશ ત્યારે તમને બે બાજુ અણુઓની સંખ્યા ગણશો એટલે સરવાળા પ્રમાણે થશે, પણ જ્યારે કદ તમે ગણશો ત્યારે એ કદ એ બે કદ તમને દેખાશે। એટલે મેં બોક્સ છે એ ખાલી રાખ્યા છે, ભરેલા નથી રાખ્યા। હવે હું ડ્રો કરું છું। દાખલા તરીકે હું ઓક્સિજનને લાલ કલરના બતાવું, અહીંયા 5 અણુ ઓક્સિજનના હાઇડ્રોજનમાં દોરું છું। એક અણુ, બીજો અણુ, આ ત્રીજો અણુ H2 છે એ સ્વરૂપે, આ ચોથો અણુ અને આ પાંચમો અણુ। આ 5 અણુ હાઇડ્રોજનના છે, એટલે 5 અણુ હાઇડ્રોજનને એક કદ હાઇડ્રોજનનું એક કદ દીધું, આ ચોથો અને હવે આ પાંચમો છે। આ 5 અણુ હાઇડ્રોજન, બીજો હાઇડ્રોજનનું એક કદ એટલે પાછા 5 અણુ હાઇડ્રોજનના લો। આ એક અણુ, આ બીજો અણુ, આ ત્રીજો અણુ, આ ચોથો અણુ અને આ પાંચમો અણુ। એક કદ ઓક્સિજનનું લખો તો મારે ઓક્સિજનના કેટલા અણુ લેવા પડે? તો મારે અહીંયા ઓક્સિજનના અણુ 10 1 2
અને 10. આ મેં જુદી રીતે થોડું લખ્યું છે. હવે આ 5 અણુ અને આ અહીંયા મેં બતાવ્યા છે તમને 10 અણુ. હવે પાણી બનશે તો શું થશે? તો જોજો, આ ઓક્સિજન ને કયો તમે એની બાજુમાં બે હાઇડ્રોજન. આ બે હાઇડ્રોજન પહેલા દોરી નાખો, બાજુમાં પછી ઓક્સિજન દોરીશ. આ સમજાવવા માટે બહુ અગત્યનું છે ભાઈઓ. એક બે ત્રણ ચાર પાંચ છ 7 8 9 અને 10. હવે આપણે ઓક્સિજન લખીએ. આ પાણીની બાષ્પનો અણુ છે. તો જો 5 અણુને એક કદ કયો, 5 અણુને એક કદ કયો, તો તમે અહીંયા આ ઓક્સિજનને હું 10 બતાવું તો ઓક્સિજન 1 2 3 4 5 6 7 8 9 ને 10. જો 5 અણુને એક કદ કયો, બીજા 5 અણુને એક કદ કયો, તો જ્યારે સંયોજન બને ત્યારે 10 અણુ તમને બતાવ્યા ત્યારે બે કદ કહેવાય કે નહીં? અહીંયા પણ ઓક્સિજનનો 10 બતાવી દો. આ રીતે લખો. લ્યો 5 અણુ જ લખો. હાલો 5 અણુ એટલે એક કદ. 1 2 3 4 અને 5 અણુ એટલે એક કદ. હવે તમે ગણો તો લાલ ટપકા ટોટલ કેટલા છે? તો કે 2 4 6 8 10. 2 4 6 8 10 10 તો 20 લાલ ટપકા થાય. 2 2 4 2 6 2 8 2 10 2 12 2 14 2 16 2 18. હજી મારે લખવાનું એક બાકી રહી ગયો છે. 5 અને 4 9. હજી એક લખવાનું બાકી રહી ગયો છે. એટલે 10 લાલ ટપકા થઈ ગયા. એટલે કે 20 લાલ ટપકા થઈ ગયા. જો 20 લાલ ટપકા થઈ ગયા. ફરીથી ગણાવો. 2 4 6 8 10. 2 4 6 8 10 10 તો 20 લાલ ટપકા. 2 4 6 8 10 12 14 16 18 અને 20. 3 ને ઓકે 20 થઈ ગયા લાલ ટપકા. 20 લાલ ટપકા છે. 10 કાળા ટપકા. 2 4 6 8 અને 10 કાળા ટપકા. બરોબર? 10 કાળા ટપકા. 1 2 3 4 5 6 7 8 9 ને 10. જો 5 ટપકાએ એક કદ થાય તો બીજા 5 ટપકાએ બે કદ થયા એટલે કુલ 10 ટપકા થાય એટલે બે કદ થાય. અહીંયા તમારે બધા ટપકાનો સરવાળો કરવાનો નથી, નહીંતર 15 થશે. પણ તમે અહીંયા જોઈ શકો છો કે એકે ઓક્સિજન પરમાણુને મેં બાકી રાખ્યો નથી, પણ ટોટલ સરવાળો કેટલા ટપકા મળ્યા? 10 ટપકા. જો 5 ટપકા એટલે કે 5 અણુ એક કદ થાય તો 10 અણુ કેટલા કદ થાય? બે કદ થાય. 5 અણુ બરાબર એક કદ. 5 અણુ બરાબર એક કદ. એક કદ. તો 10 અણુ હોય તો કેટલા કદ થાય? બે કદ થાય. એટલે આ 10 અણુ છે. આ 10 અણુ પાણીના છે. પાણીની બાષ્પના છે. H2O ની બાષ્પના. એટલે આમાં બે હાઇડ્રોજન છે. એટલે આ બે હાઇડ્રોજન છે અને એક ઓક્સિજન છે. એટલાનો ગુણોત્તર 2:1 થયો, જેમાં બે હાઇડ્રોજન અણુ છે અને એક ઓક્સિજન અણુ છે. એટલે કદનો ગુણોત્તર લેવાનો છે, ટપકું એકે વધશે નહીં. પણ આમ સરવાળો ન કરવાનો. 5 10 અને 5 15. તમે આમ ગણો તો આ બધા ટપકા આવી ગયા. આ બધા ટપકા આવી ગયા તો અણુ કેટલા બન્યા? તો કે અણુ 10 જ બન્યા. જો 5 અણુને એક કદ થયો તો 10 અણુને બે કદ કહેવાય. ફેર ક્યાં છે? તો કે આમાં હાઇડ્રોજન દ્વિપરમાણુય છે.
આમાં પણ હાઇડ્રોજન દ્વિપરમાણુય છે, આમાં પણ ઓક્સિજન દ્વિપરમાણુય છે, પણ પાણીનો અણુ છે ને ઈ ત્રિપરમાણુય છે. ત્રિપરમાણુય એટલે ત્રણ અણુઓ છે, એમાં ત્રણ પરમાણુઓ છે, એટલે કે એને બહુપરમાણુય કહેવાય. મેં એક પણ ટપકું દોરવાનું સરવાળામાં બાકી રાખ્યું નથી. આ ટોપિકને તમે સીધો સરવાળો ન લ્યો, એક પદ વત્તા એક પદ વત્તા એક પદ એટલે ત્રણ પદ નહીં, પાંચ અણુ એટલે એક પદ. તો આ પાંચ અણુ એક પદ, આ પાંચ અણુ એક પદ, આ પાંચ અણુ એક પદ. જો પાંચ અણુ એ એક પદ થાય તો 10 અણુ એ કેટલા પદ થાય? બે પદ. તો આ 10 અણુ છે, 1 2 3 4 5 6 7 8 9 10. 10 અણુ બન્યા એટલે બે પદ થયું. એમાં હાઇડ્રોજન કેટલા છે? 2. ઓક્સિજન કેટલો છે? 1. એટલે એનો ગુણોત્તર શું થાય? 2:1. આ વાત ગેલ્યુસેકે સમજાવવા ખૂબ પ્રયત્ન કર્યો, પણ પહેલાના સાયન્ટિસ્ટો તરત કોઈ વસ્તુ સ્વીકારતા નહીં. એટલે એને સ્વીકારવા માટે નવા એક સાયન્ટિસ્ટે આ જ પ્રયોગને આગળ સમજાવવા પ્રયત્ન કર્યો, અને એ સાયન્ટિસ્ટનું નામ છે એવોગેડ્રો. એટલે આ જે ગેલ્યુસેકનો વાયુમય કદનો નિયમ 1808 માં આવ્યો, એવોગેડ્રોએ આ નિયમ 1811 માં પોતાની રીતે સમજાવવા પ્રયત્ન કર્યો. એણે શું કીધું કે સમાન તાપમાન અને દબાણે વાયુઓના સમાન કદ સમાન સંખ્યા ધરાવે છે. એટલે વાયુઓનું આ એક કદ 5 અણુ, જો બીજો કદ એ 5 અણુ હોય તો 5 અણુ ને 5 અણુ ભેગા થાય તો 10 અણુ બને તો બે કદ કહેવાય. તો અહીંયા મેં 10 અણુ બનાવ્યા, જો 5 અણુને એક કદ કહેવાય તો 10 અણુને બે કદ કહેવાય. એને આ સમજાવવા માટે પ્રયત્ન કર્યો અને પરમાણુ અને અણુ વચ્ચે નો ભેદ સમજાવવા પ્રયત્ન કર્યો. H એક લખું તો પરમાણુ થાય, H2 લખું તો એ અણુ થાય. અહીંયા મેં H2 સ્વરૂપે બતાવ્યું છે. એટલે હાઇડ્રોજન ચોપડીમાં હાઇડ્રોજનનું એક જ લખ્યું છે, ખરેખર ચોપડીમાં હાઇડ્રોજન અણુનું એક જ લખવું પડે. અને એક કદ અણુ જો 5 અણુ ધરાવતા હોય તો જ્યારે 10 અણુ થાય ત્યારે એનું કુલ કદ 2 થાય. આમાં હજી હું કહું છું મિત્રો, એક કદ વત્તા એક કદ વત્તા એક કદ બરાબર 3 કદ ન થાય. અહીંયા એક કદ બરાબર 5 અણુ, જો એક કદ બરાબર 5 અણુ હોય તો 10 અણુ બને સંયોજાય તો બે કદ કહેવાય. તો આમાં 10 અણુ બન્યા એટલે બે કદ પાણીની બાષ્પ બની. આ સમજાવવા માટે પરમાણુ અને અણુ વચ્ચે જે ભેદ છે એ વૈજ્ઞાનિકો માનતા નથી, એટલે એને હાઇડ્રોજનના બે કદ અને ઓક્સિજનનું એક કદ અને પાણીની બાષ્પ બે કદ બનાવે છે. અને એ બે કદ બને એટલે આમાં જેટલા ઓક્સિજન હતા એ બધા ઓક્સિજન અહીંયા તમે ગણો તો વપરાઈ ગયા, એક કે ઓક્સિજન વધ્યો નથી, છતાં 10 અણુ જ બન્યા. જો 5 અણુને એક કદ કહેવાય તો 10 અણુ બને એટલે બે કદ કહેવાય, એટલે પાણીની બાષ્પ બે કદ બની. આવું એને સમજાવ્યું એવોગેડ્રોએ. અને પ્રક્રિયા પામ્યા વગરનો ઓક્સિજન રહેતો નથી, અગત્યનું છે. એને આ વાત ફ્રેન્ચ જર્નલ ધ ફિઝિક્યુમાં રજૂ કરી અને 50 વર્ષ પછી 1860 ની
એવોગેડ્રોએ આપેલા સિદ્ધાંતને સમજાવવા પ્રયત્ન કર્યો. એટલે તમે ગેલ્યુસેટના વાયુમય કદનો નિયમ, એ નિયમને એવોગેડ્રોએ વધારે સારી રીતે સમજાવવા પ્રયત્ન કર્યો અને એ સમજાવવા માટે એની વાત અધૂરી રહી તો કર્લસરુહે અને કેનિઝારોએ 1860 એટલે કે 1811 માં આ વાત એવોગેડ્રોએ સમજાવવા પ્રયત્ન કર્યો. આશરે 49 કે 50 વર્ષ પછી કર્લસરુહે અને કેનિઝારોએ એવોગેડ્રોની વાત સ્વીકારી. એવોગેડ્રોની વાત સ્વીકારાઈ ગઈ એટલે ગેલ્યુસેટની ઓટોમેટિક વાત સ્વીકારાઈ ગઈ. આ ટોપિક બહુ નાનો છે પણ બે એકબીજા સાથે સંયોજિત છે. એટલે ફરીથી રિપીટ કરાવું કે ગેલ્યુસેટનો વાયુમય કદનો નિયમ કે જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં વાયુઓ સંયોજાય અથવા વાયુઓ ઉત્પન્ન થાય ત્યારે જો પ્રક્રિયા સમાન તાપમાન અને દબાણે હોય ત્યારે પ્રક્રિયા પછી જે નિપજ બને એ નિપજમાં વાયુઓના કદના ગુણોત્તરને સાદી પૂર્ણાંક સંખ્યા વડે બતાવી શકાય. તો એક કદ હાઇડ્રોજન પ્રક્રિયા કરે એક કદ ઓક્સિજન સાથે અને આપણને બે કદ પાણીની બાષ્પ મળે. એક કદ એટલે 5 અણુ કહેવાય. તો જો 10 અણુ બન્યા હોય તો બે કદ નિપજ બની હોય એટલે પાણીની બાષ્પ બે કદ બને. તમે ટપકા ગણો એટલે ટોટલ આ 10 ટપકા, આ 10 ટપકા, આ 10 ટપકા, ટોટલ 30 ટપકા થયા. છતાં અણુ 10 જ બન્યા. જો 5 અણુને એક કદ કહેવાય તો 10 અણુને બે કદ કહેવાય એટલે પાણીની બાષ્પ બે કદ બને. આવું ગેલ્યુસને સમજાયું. નો સ્વીકારવું એટલે એવોગેડ્રો એનો નિયમ આપ્યો કે સમાન તાપમાને દબાણે વાયુઓના સમાન કદ સમાન સંખ્યામાં અણુ ધરાવે. એટલે સમાન સંખ્યામાં અણુ ધરાવ્યા. આ 5 અણુ, આ 5 અણુ, આ 10 અણુ, આ 5 અણુ, આ 5 અણુ, આ 5 અણુ, ટોટલ 30 ટપકા થયા. તો જવાબમાં 30 ટપકા આવી ગયા. એક અણુમાં 2 ટપકા છે, 30 ટપકા આવી ગયા. એટલે એને એવું કીધું કે પરમાણુ અને અણુ વચ્ચેનો ભેદ અત્યાર સુધી વૈજ્ઞાનિકો સ્વીકારતા નહોતા, પણ એક હોય એને પરમાણુ કહેવાય અને પરમાણુ જોડાઈને અણુ બને. એ દ્વિપરમાણુય હોય, ચતુપરમાણુય હોય, અષ્ટપરમાણુય. મેં કીધું હતું કે H2 દ્વિપરમાણુય, O2 દ્વિપરમાણુય, N2 દ્વિપરમાણુય, P4 ચાર પરમાણુ ભેગા થાય ત્યારે એક અણુ બને. S8 સલ્ફરના 8 પરમાણુ ભેગા થાય ત્યારે એક અણુ બને. એટલે બે જ પરમાણુ એક અણુ બનાવે એવું જરૂર નથી. ચાર પરમાણુ હોય તો પણ એક અણુ બને અને કેટલાક તો 8 પરમાણુ ભેગા થાય ત્યારે એક અણુ બને છે. આવો પરમાણુ અને અણુ વચ્ચેનો ભેદ છે. ઈ 1808 પહેલા નહોતો, કારણ કે ડાલ્ટન ને બીજા વૈજ્ઞાનિકો છે ને એ થોડા ઈર્ષાળુ વૈજ્ઞાનિકો હતા. એ હંમેશા કોઈ પણ બીજો વૈજ્ઞાનિક નિયમ આપે એમાં ટાંગ લગાડવાનું કામ એમ. એટલે જ્યાં જ્યાં તમે વાંચો ને ત્યાં ડાલ્ટનનો સુધારો આવશે આગળ. એટલે ડાલ્ટને કોઈ કે કંઈક કર્યું ને તેમાં પોતે થોડા ટપકા ઉમેરી અને એમ કે આ સુધારો છે. આને કારણે અસમંજસ ખૂબ ઊભી થતી હતી. પણ તમારે આજે આ બે નિયમો સરસ રીતે સમજવાના છે. યાદ એ રાખવાનું છે ખાલી કે 5 અણુ હોય તો એક કદ કહેવાય. જો 10 અણુ જવાબ બને તો બે કદ બને. અને તમે જ્યારે ટપકા ગણો ત્યારે ટપકામાં એક પણ ટપકું વપરાયા વગરનું સાબિત થતું નથી. બધા જ ટપકા વપરાય છે. પણ અહીંયા બે ટપકાનો એક અણુ તો અહીંયા 3 ટપકાનો એક અણુ બન્યો. મતલબ કે H2 દ્વિપરમાણુય છે, O2 દ્વિપરમાણુય છે, પણ પાણીનો અણુ ત્રિપરમાણુય છે. કારણ કે પાણીની અંદર તમે જોઈ શકો છો પાણીનું સૂત્ર H2O છે, એમાં બે હાઇડ્રોજન છે અને એક ઓક્સિજન છે. તેનો ગુણોત્તર 2:1 થાય. બહુ સારું, બહુ ઈઝી, આવડી ગયું. તો મેં ફરીથી એક ટોપિક સમજાવ્યો. બરોબર ધ્યાનથી વિડિયો લેક્ચર જોજો 2-3 વાર અને મને અચૂક હોમવર્ક મોકલજો. હોમવર્ક નોટબુકમાં બધું તમે લખજો
ફરીથી આપણે પાછા તમને બોલાવવામાં આવે ત્યારે તમારે નોટબુક લઈને આવવાનું છે. થેન્ક યુ વેરી મચ.